આપણે કર્યા હોય આપણને ન ખબર હોય, પછી દાણા જોર મેળ પડે. હા ભુવાજી બેઠા કહું અમારે ત્યાં તમે જોવો ને તો લાઈનો લાગી, બોલો અહીંયા એમ કે કાલ લઈને પમદી આવજે, બોલો એટલે આમાં એટલી બધી ગળતી. કરોડપતિ જોર આવે છે, કરોડપતિ. તો તમે જેને નડ્યા છો તમને નહીં ખબર હોય. એમાં માતાજી ને ભુવાજી શું કરે? હું ને એક દાખલો આપું કે પરબનું એક કોઈ ફ્રીજ મુકાયું હોય, પહેલા તો પરબુ બંધાવતા કોઠીઓ મૂકતા, અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય તો કે ભાઈ આપણે એક ફ્રીજ મુકાવી અને માણા આવતા જતા પાણી પીવે. હવે આ ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા ગ્લાસના લોટા હોય, હવે એને હાકડે બાંધી રાખ્યા હોય, બોલો ગ્લાસને લોટાને. હવે આ ભેંસું લઈ જાય છે, આ માણા નો લઈ જાય એ હાટું જ બાંધ્યા હોય ને. હવે એમાંથી ગ્લાસમાંથી આંકડીઓ કાઢી પછી થેલીમાં નાખો અને ઘરે આવો ને કંઈક વાંકું વમું થાય, પછી ભુવાજી પાસે જઈને પછી તમે દાણા જોરાવો તો એ માતાજી ભુવાજી એક એ ગ્લાસને ગોઈ દે, એ જડે ગ્લાસ. પછી કે 4 મિનિટ મચવી, પણ માં કઈ કહેતી નથી. પણ માં તમે 4 પેઢીઓ મચશો તો નહીં કે તમે ઓલો અંદર બેઠો હોય તો સાચો જ છે, પરમેશ્વર પોતે છે, એ તો કે ઓલો ગ્લાસ લીધો ઈ જ છે આ. પણ આટલા માણા વચ્ચે બોલી નો કે મેં ગ્લાસ સોર્યો છે, કર્યા છે તો બાપુ અંદર તમારો બેઠો છે ને એ પરમ તત્વ પરમેશ્વર પોતે છે. તમે ખોટું કરો ને, આ એક 10 ની નોટ અહીંથી તમે કોકનું ધ્યાન ન હોય ને કે આપણે ખિસ્સામાં નાખી દે ને તો અંદર બેઠો એ તો કહે કે આ તારી નથી, રહેવા દે. પણ મન તમારું ઠેકડા મારતું હોય ને બીજી વખત આત્મા નો કે, અને મન જ માર ખવડાવે છે. માર ખવડાવે મન બાપુ, નકા આત્મો તો તમે ખોટું કોકનું કરતા હોય એટલે અંદરથી અવાજ આવે કે રહેવા દે આ ખોટું થાય. તમે કોકને લાફો મારો ને તો અંદરથી એક અવાજ આવે કે ભગવાન માથે છોડી દે. તને કોઈને કીધું લાફો મારવાનું? તમારથી કરમ બંધ થઈ ગયું, કરમ તમારે ભોગવવું પડે. કરમની ગતિ હજી કોઈ સમજી જ નથી ગયું. ભલા તમે જો રામને આપણે અગરબત્તી કરી, રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. શું એનું કરમ? જેનું અડધું અંગ માં ભગવતી બાપુ મિથિલા નરેશની દીકરી સીતાજી અયોધ્યાના મહારાણી બન્યા, મોડિયો ઉતાર્યો, આખી જિંદગીમાં હારો દી નો હોય ગયો. બાપુ એ દીકરીનું શું કરમ હશે? જાણે તો ઇતિહાસ આખી દુનિયા જાણે છે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું બાપુ? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કેવા કેવા સિદ્ધ પુરુષો બેઠા હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કરમ? અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખા વિશ્વનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને બાપુ ભીલના બાણથી વિંધાવવું પડ્યું. એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કરમ હશે? તો આપણે જોવું જોઈને કેટલાના બૂસ માર્યા છે, આપણે નહીં ભોગવવું પડે? અરે કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે તેથી ભીલે લઈ લીધા પ્રાણ. કરમ કોઈ દી કોઈને છોડે નહીં. રામ ભીષ્મ જેવો બાબુ એક યમના દૂત આવે એનો જીવ લેવા માટે, અને દૂતને એમ કહી દે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારી મળી. તમે જોવો તો ખરા. તો આપણું શું આવે આમાં? કૃષ્ણ પરમાત્માની બાપુ 18 દિવસના યુદ્ધમાં કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થ પુરુષ, જેની જનેતા ગંગા. વિચાર કરજો, છેલ્લે જયારે યુદ્ધ થયું અને પછી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું ને કે માર બાણ, શિખંડીને જોયો એટલે ભીષ્મએ મૂકી દીધા બાણ હથિયાર. અને પછી બાપુ અર્જુનને કીધું કૃષ્ણએ કે હવે બાણ માર. એ કે પણ હથિયાર મૂકી દીધા. એ કે એટલે જ કહું છું ને કે ઓલો એક જ નહીં જીવવા દે. તમારી તાકાત નથી ભીષ્મને તમે જીતી શકો. અને રૂએ રૂએ બાણ માર્યા ને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે અહીંયા ગયા ને ઈ જ વખતે બાપુ માં ભગવતી ભીષ્મની જનેતા બાપુ માં ગંગા પ્રગટ થઈ. ધકેલ ત્રાંબા જેવી આંખો કૃષ્ણની સામે જોયું. મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને. બાકી અર્જુન ની આગળ તે શિખંડીને રાખ્યો હતો ને, પણ એ જગ્યાએ કદાચ તું ઉભો હતો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આનું નામ બાપુ જનેતા કહેવાય ને આનું નામ દીકરા કહેવાય. દીકરા 4 પ્રકારના હોય: દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો કહેવાય. મા બાપની માએ કંઈક આવા ભગીરથ કાર્ય કરે ને એને દીકરો કહેવાય. પૂનામના નર્કમાંથી પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરી અને મા બાપનું તારણ કરે ને એનું નામ પુત્ર કહેવાય.
ગામમાં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છો ઉભા રહ્યો મારી બાન પૂછતો હોય એનું નામ ગગો કહેવાય અને સડી પહેરીને હુતળી બાંધીને કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય ને એનું નામ છોકરો કહેવાય ચિયાખાનામાં નામ છે જોઈ જોજો હવે હરિશ્ચંદ્ર બાપુ કોકનો દીકરો સગાળ છે જલારામ બાપુ આ કોકના કેવડા કેવડી બાપુ એ મા બાપની કમાણી છે ને કેવા દીકરા આજ બાપુ આપણે નાતે નેડો નથી તોય એના ગાણા ગાવા પડે છે કેવા સમર્થ ને સિદ્ધ પુરુષો છે એ કલાકારોની બાપુ પેઢીઓ એ જે મહાપુરુષો થયા એની પેઢીઓના અમારી દાણા નથી આવતા કે અમારા બાપ દાદાની તેમ પેઢીઓના ગાણા ગાવ છો 10 મણ દાણા મોકલાવી ના પણ જીવ્યા છે એવું એટલે ગાણા ગાવા પડે છે અને એમાં માનો પ્રસંગ બાપુ તમે ઇતિહાસ ખોલીને જોવો તો ખબર પડે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો દેશની આબરૂ દીકરીઓ રાખી તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ ન પૂગી શકે અહીંયા બાપુ બધે લગામ હાથમાં લીધી અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બધે બાપુ એક એક ભગવતીનો હાથ છે તારામતી નો તો હરિચંદ્ર ને કોઈ ઓળખત નહીં સગાળસા ને બાપુ સંગાવતી નો તો કોઈ નો ઓળખત જલારામ ને વીરબાઈ નો હતો કોઈ નો ઓળખ સવારામ બાપા જબુમાં નો હતો કોઈ નો ઓળખ દેવીદાસ બાપુ પરબ અમરમાં નો હતો કોઈ નો ઓળખ એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીના હાથ છે અને હારું માણા હોય ને તો જ બાપુ જીવવાની મજા આવે આ એમે તમને મોટી મોટી વાતો કરતો ને ઘરે જઈને ભડકો થાય કોને કેવું ઈ પીડા કોને કેવી હારું માણા નો હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાતો હેળે જો ઉતાર તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભાઈબંધમાં ઠેકાણા નો હોય બૈરામ ઠેકાણા નો હોય હગામ ઠેકાણું ન હોય તો જાવું ક્યાં ભડકા ઉતારવા આપણે ક્યાં જવું માણા તો બાપુ હારું માણા હોય ને તો બાપુ જીવવાની મજા આવે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ આ જેટલા જેટલા મહાપુરુષો છે ને હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં તારામતી ને બાપુ રીંગણા વેસે બૈરા બજારમાં હરરાજી કરી નાખી વિચાર કરજો અયોધ્યાની મહારાણી લેવી છે કોઈને બાય લેવી છે કોઈને બાય તમે આમ તમે વિચાર તો કરો આપણે આપણા ઘરમાંથી એક વસ્તુ નથી બાપુ વેચી શકતા બજારમાં અને અયોધ્યાનો મહારાજા પોતાની વેચાણા એ તો ઠીક છે પણ હારો ગ્રાહક નો જડ્યો મારા બાપ સતયુગ હતો કેવા ઘરે વેચાણા અરે વેચાણા એ તો ઠીક છે પણ અયોધ્યાનો સમ્રાટ બાપુ મહાણિયામાં નોકરી કરે શમશાનમાં નોકરી કરે જો આ ગુરુ મહારાજ ને ગુરુ શિષ્યના નાતાની વાતો ગુરુને તમે શું હજી સમજી જ ન શકો અયોધ્યાના સમ્રાટને બાપુ વેચાવવું પડ્યું ગુરુ મહારાજ હાટું આપણે બૈરા વેચવાનો વારો આવ્યો હજી તોય હારા રોવે છે અમારી મેં કઈ નથી કઈ નથી મરો કઈ ન હોય તો અરે દીકરો રોહિત ને બાપુ સરપદંશ થયો તેથી અયોધ્યાનો કુંવર બાપુ ઉપાડવા વાળું નહોતું કોઈ સમય જેથી બાપુ પલટો મારે ને તેથી આપડા હોય એ બાપુ આ ખાઈ જાય પહેરેલા હગા નો થાય ધરતી માકારા કરે એ તો સમય હોય ને આપણો સમય છે બાપુ આમાં જો તમને મને જીવતા નહીં આવડે ને તો આ ક્યારે વિયો જાય ખબર નહીં પડે સમયની બલિહારી છે અયોધ્યાના કુંવરને બાપુ ઉપાડવા વાળું કોઈ નહોતું તારામતીને કોકે જઈને કીધું કે તારો દીકરાને હેરું કર્યો અને તેથી અયોધ્યાની મહારાણી વાળ તોડતી તોડતી જાતી હતી પસાડ્યું ખાતી હતી ઉપાડવા વાળું નહીં દીકરાને ખંભે નાખીને મા બાપુ રાતે શમશાનમાં લઈને આવી છે કેવું ચિત્ર હોય છે તમે જોવો તો ખરા શું તમને મને દુઃખ પડ્યું ભલામણ આપણા ઘરે એક આપણું બૈરું હોય કે આપણી માં એક પાણીના લોટામાં બાપુ મોટું મહાભારત કરીને મૂકે અરે તમે બાપુ ઇતિહાસ તો ખોલો શું તમને મને દુઃખ પડ્યું હવામાં ઉડે આખી દુનિયા બાપુ કોઈને આમ દામ ને ઠામ છે કાંઈ ઘટતું નથી પણ સંતોષ જેવી ચીજ જ નથી ઈ તારામતી દીકરાનું સબ લઈ અને શમશાનમાં આવે અને અયોધ્યાનો સમ્રાટ રાતે મેઘલી મળેલી કાળી ડિબાંગ રાત અને બાપુ ડાકણ્યો રાહાડા લે એવું ચિત્ર હો ભાઈ અને આમ અંદર આવ્યા ને હરિચંદ્ર રાજા એમ ખડગાડું કર્યું કે મારું દાન દેતા જાઓ જો તો ખરા ધરતી ફાટી જાય ધરતી ભલામણા ઈ કે પણ સ્વામીનાથ તમે મને નથી ઈ કે તમને ઓળખું છું આ મળદું ઓળખું છું પણ હું આ નોકરી કરું છું મારી હવા શેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું તમારે હું મારી ખીચડી કદાચ જાતી કરું હું આજનો દી ભૂખ્યો રહું હવારે મારા ધણીને શું જવાબ દેવો અયોધ્યાનો મહારાજા રામ
શું આપણે વાતો કરીએ ભલામણા. એ હાડી અડધી ફાડીને જે ઓઢાડી હતી ને એમાંથી બાપુ અડધું ફાડીને હરિશ્ચંદ્રને આપ્યું અને શમશાન ભૂમિમાં લઈ ગયા. બે માણાને બાપુ રોવા હાટો આખું આહુડા નહોતા આહુડા. ઈશ્વર જેથી માથે નાખે ને તેથી બાપુ કોઈ ઘડી નો થાય. અયોધ્યાનો રાજા સતયુગ હતો, હરિશ્ચંદ્રની પડખે કોઈ નહોતું ઊભું તેથી. એટલે કહું છું ભગવાને તમને આપ્યું હોય અને એવો કોઈક દુખિયો માણા હોય ને તો બાપુ એની હાથડીની દુઆ લેજો, જિંદગીમાં તમારું નામ થઈ જાય. ઈ લાકડા ગોઠવાન માથે સપને મૂક્યું અને આમ અગ્નિ ચાપવાની તૈયારી કરીને તા વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હરગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે અને તેથી હરી કાઢી કે બારે મેઘ ખાંગા કરીને ઓલું મળદું હરગે નહીં હોય કે નકે ગયા બધા. અને તેથી બારે મેઘ ખાંગા થયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. કરે તારી ભલી થાય, જીવવા તો નો દે પણ મળ્યા પછી હરગવાય નો દે. તેથી બાપુ તારામતીએ લગામ હાથમાં લીધી હતી કે તમે મુંજાવમાં. હવે આ ખડક તો છે ને, દીકરો તો દીકરાના માર્ગે વિયો ગયો. હવે મારું માથું ઉતારી લ્યો, તમારે જીવવું હોય તો જીવજો ને મરી જવું હોય તો મરી જજો. ને આમ ખડક ઉપાડ્યું ને તેથી અખિલ બ્રહ્માંડના માલિક ને મારા બાપ બાવડા ઝાલવા પડ્યા. એમના ઇતિહાસ નો થાય, કોકના રોલ કરે ઇતિહાસ નો થાય. કોકના કાળિયા ઠાર્યા હોય તો જગતમાં તમને મને કોક યાદ કરે. ઇતિહાસ એમનામ નો થાય રામ. એટલે કહું છું કે દીકરીઓ છે ને જ્યાં ધર્મ ધ્રુજી ગયો ને પુરુષ નો પગી ગયો, દીકરીઓએ દુનિયામાં આબરૂ રાખી છે. હું તો એમ કહું તમારી દીકરી બીજે હોય અને બીજાની દીકરી તમારા ઘરે હોય, બાપુ ભૂલચૂક આવે તો ઘરની વાત ઘરમાં રખાય, ભડકા ન કરાય. તમારે જો બાપુ વ્યવસ્થિત પેટી જોતી હોય શાંતિથી ખાવું. બાકી કકળાટ છે ને વિનાશ સમજી લેજો. જેથી કકળાટ ચાલુ થાય ને તેથી સમજી લેજો કે ઠાકર ત્રાજવેથી ખહી ગયો હોય તો જ આ બાપુ હુજે. આપણી દીકરી હોનાની અને બાપુ આપણે કોકની દીકરી આપણા ઘરે હોય તો એનો નકરો વાંક જ નીકળ કરે. આ તો કેવી વાત કહેવાય. એટલા માટે કહું છું સમયની બલિહારી છે. મને તો એમ થાય સારું કાલ મરી જઈશું. અને આ ટાણામાં જો આપણે બાપુ કોઈને ઉપયોગ ન થઈ શકી તો શું આ જિંદગીનો બાપુ અર્થે હતો એમ. એટલે સવારામ બાપા એક કબીર સાહેબ કહે છે કે કર્મની ગતિ છે ને એ હજી કોઈ સમજી જ નથી. એટલે આ વાણીમાં બાપુ કર્મની વાત કરે અને વાત એ સાચી છે. તમે જો લગ્ન પ્રસંગ હોય તો મુરત જોર આવે, સો કડિયા કાઢે તો જાનુના ખટારા ઊંધા પડે. લ્યો શું સમજ? આ બામણ ખોટાય છે, મુરત ખોટાય છે કે આપણે ખોટાય છે? શું સમજવું શું? એટલે એમાં આપણે ઊંડું ઉતરવાની ભગવાન ઉપર ભરોસો. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે, અંતે હીના રોપ છે અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોભ છે. બસ આ ભરોસો ભગવાન છે તો છે, નથી તો નથી. અમે તો આ તો આપણો ઘરનો ડાયરો છે. બાકી હું તો અત્યારે દુનિયાના શેડામાં પ્રોગ્રામ કરવા જાઉં છું. આ બધા અમારી હારે જ હોય. હું તો ખુલાસો કરીને કહી દઉં કે ભાઈ રામ વનમાં ગયા હતા એ બધા કહે છે એટલે કહું છું. રામ ગયા હતા હું નહોતો, હવે ફોન ન કરતા. ચોખીન ચટ વાત છે. પછી તમે એમ કહો કે રામ ગયા હતા એટલા જણા હતા, કેટલા જણા હતા, શું લઈને ગયા હતા, કેટલા વાગે નીકળ્યા હતા, ને એ અમારે જ્યાં તમને પુરાવા દેવા. આ તો તમે અમને બોલાવ્યા છે, તમે તમને રાત કાઢી દઈ, બીજું શું કરી દઈ. ભગવાનના 5 નામ લે, માં સુધી પોગવાય તો પોગે, નકર અમે દરજ કરીને કહે મારા બાપ માને શાંતિ આપજે. તમને હુજતું હોય તો ઠીક છે, ન હુજે એ તમારો પ્રશ્ન છે. પણ ભજન મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે ભજનમાં બેહો અને ભજનનું જો તમને મંથન કરતા ન આવડે ને ભજન સમજતા ન આવડે તો હું તો તમને એમ કહું ખુઈ જવાય. ખોટી ગળદી ન કરે, ખોટી કોકની ચા ખાંડ ઓછી ન કરે. હા ભજન છે ને, ભજન બાપુ વિચાર માગે છે. ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી. એક ભજન કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? આવું હોય? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહી છીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. તમારા ગુરુને પૂછજો. એટલે દરબાર આયા આવા બાંગા મારતા હતા કે આનું શું થાય. ન હું જદ આપણી પાસે આવજો. ભજન તો બાપુ ભજન વ્યાખ્યા કરો તમે. મંત્ર તમારા દૂધ હોય, તમે તો માલદાર, દૂધમાં બાપુ દીવો કરો થાય. એને ઘી કરવા માટે બાપુ કેટલી મહેનત કરવી પડે. તો એમ તો આમાંય બાપુ વલોવું તો પડે. એમ નામ નો ઘી નીકળે આમાંથી. દીવો તો થાય એમ ના. હું તો અમારા ઓલા બધા જાય આ બધા અમારા ખટારા અમે ભરવા, અમારા ખટારા ભરતા હતા.
અને ખટારો આગતો તેથી નકરા તોફાન જ કર્યા છે. આ તો મારો મેળ પડી ગયો, રામ જાણે કેમ હાલ્યું મારું એમ. હા, કુકાભાઈ આપણે મશરૂભાઈના બાપુની કુકાભાઈ, હા અમારા ભીખાભાઈ, આ બધા અમારા આ પેલા 100 કિલોની બોરી ઉપાડતા. બોલો, અમારો 3 રૂપિયા પગાર હતો. બોલો, પણ 3 રૂપિયામાં જલસા કરતા હતા. આ બેઠા પૂછો. હા, ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી. પણ કહેવાનો મારો મિનિંગ એ સમય જોઈને તો અત્યારે અમને એમ થાય કે મારા બધું સ્વર્ગમાં આપણે બેઠા છીએ. આવી લાઈટો, આવા મકાન આપણા ઘર ઢાઈ ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના પકડિયા લઈને રખડતા, દંદુડિયું જ થતી. એટલે હું ચારે હવે અત્યારે તમે જોવો તો હામ દામ ને ઠામ. મને તો એમ થાય જીવતા આવડે તો કાંઈ ઘટતું જ નથી. પછી આપણે રોવાને હેવાયા થઈ જવા, એમાં ભગવાનનો સાના રાખે. અને આપણા ગઢાની પુનઈ છે. આપણી પાસે જે આવ્યું ને મહેનત તો આપણે બધા કરે જ છે, પણ જ્યાં ઉગ્યું છે ને એ આપણા ગઢે. મેં હમણાં કીધું એમ રોટલો આપ્યો છે ને કોકની આંતરડી બાપુ અડી ગઈ છે, એટલે આપણે આ અત્યારે આ સાહેબી ભોગવી છે. ધંધો તે દીએ કરતા હતા ને આજે કરે છે. ઉગ્યું છે એ ગઢાની પુનઈ ઉગી છે. એટલે કરમની ગતિ છે ને બાપુ, એ હજી કોઈ સમજી જ નથી.